હેલો નમસ્કાર ને હું છું તમારો પ્રિય મિત્ર બંટીને આજે સવારમાં હું આવી ગયો છું મહાદેવ નેચરલ લાઈવ વેજીટેબલ જ્યુસ પીવા। તો ચાલો તમને બતાવું છું જ્યુસ કઈ રીતે બને છે, શું નાખે છે શું નહીં, એ બધું જ બતાવું છું। બન્યા રહેજો વ્લોગમાં। તો મળી આપણે તેમના ઓનર સાથે। કેમ છો, મજામાં? તો તમે આપણે મહાદેવ નેચરલ જ્યુસની શરૂઆત કેટલા ટાઈમ પહેલાં કરી? 6-7 વર્ષ પહેલાં કરી, 6-7 વર્ષ પાકા થઈ ગયા। અને આપણે બ્રાન્ચ ભાવનગરમાં કેટલી અને ક્યાં ક્યાં છે? ભાવનગરમાં અત્યારે તો 3 બ્રાન્ચ છે। એક જ્વેલ સર્કલ છે, ગીતાનસિંહ પાવભાજી, એક કાળિયાબીડ છે આપણે પાણીની ટાંકીથી કાળિયાબીડવાળા રોડ ઉપર, વેજીટેબલ બધા બકાલાવાળા બે ને એની વચ્ચે, અને એક રિંગ રોડ શોપશ્રીથી મંત્રેશવાળા રિંગ રોડે વૃંદાવન હોટલ। તમે સ્ટાર્ટઅપ કર્યું એને કેટલો સમય થયો અને જ્યુસ કેટલી પ્રકારના બનાવીએ છીએ આપણે? સ્ટાર્ટ કર્યું એને તો 6-7 વર્ષ જેવું થયું અને 15 જાતના જ્યુસ બનાવીએ છીએ। એમાં મિક્સ વેજીટેબલ છે, ગ્રીન જ્યુસ છે, કારેલાનું છે,
દૂધીનું છે, કોઈ આમળાનું છે, તો અનેક ઘણા બધા જાતના જ્યુસ બનાવીએ છીએ. અને જ્યુસ જે તમે બનાવો છો એમાં કોઈ ભેળસેળ કે કોઈ કલર નાખવામાં કે કોઈ વસ્તુ નહીં, કોઈ જરૂર નહીં. આપણે ગ્રાહકની સામે જ તે બનાવી દઈએ. આપણે રાત્રે જ તે સબ્જી લાવી નાખીએ છીએ અને બધું લીલું શાકભાજી હોય છે એ સવારમાં યાર્ડમાંથી જ લઈ લઈએ છીએ અને સાફ પાણીએ ધોઈ નાખીએ અને પછી જ તેને અહીંયા ગોઠવવી જોઈએ, બધું સેટઅપ ગોઠવવી જોઈએ. ત્યાં સુધી ધોયા વગર કાંઈ કાઢતા નથી આપણે અને ગ્રાહકની સામે જ તે બધું કાઢવામાં આવે છે. અને આપણે અહીંયા સમય શું હોય છે સવારે 5:45 થી 10 વાગ્યા સુધી. અને આમાં કોઈ રજા વચ્ચે કે એવું કઈ આવે છે નહીં, કે 365. આ જ્યુસ જે બને છે એમાં મેં જોયું કે બીટ ને તમે જે શાકભાજી નાખો છો એ પાણી પ્રવાહી થઈને બહાર નીકળે છે, તો તમે એમાં પાણીનો ઉપયોગ કરો છો કે કાંઈ? ના, પાણીનો જરીય ઉપયોગ નહીં. લાવે જ તે જે કાંઈ ગાજર બીટ જે કાંઈ હોય પકાવેલું એમાંથી જે રસ નીકળે એ જ તે રસ પાવામાં આવે છે. એમાં જરીય પાણીનો ઉપયોગ કરવામાં આવતો